સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટરો પર ચાલતી ક્રેનના કાર્યવાહીની ગુંડાગીરીનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો છે। સામાન્ય રીતે ક્રેન નો પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતી હોય છે, પરંતુ વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓ વાહનને બદલે વિડીયો ઉતારી રહેલા એક યુવકને જ ઉઠાવીને ક્રેનમાં બેસાડી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે। સુરતમાં શુક્રવારે ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે। વાત એમ છે કે સુરતના વરાછા ખાતે આવેલા માતાવાડી વિસ્તારમાં ક્રેનમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પાર્કિંગમાં પાર્ક વાહન ઉઠાવી રહ્યા હતા, ત્યારે તે ઉપસ્થિત એક યુવકે ક્રેનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની કાર્ય પદ્ધતિનો મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું। આ વાતથી ઉશ્કેરાયેલા ક્રેન કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને જોતજોતામાં મામલો ઝપાઝપી સુધી પણ પહોંચી ગયો હતો। આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ જાહેરમાં યુવક સાથે ગેરવર્તન કર્યું અને બળજબરીપૂર્વક તેને પકડીને પોલીસ ક્રેનમાં બેસાડી દીધો હતો। આ દ્રશ્યો જોઈ આસપાસના લોકોએ વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારોની બૂમો પાડી હતી। ક્રેનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની આ પ્રકારની અજીબોગરીબ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો આ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। વધુમાં વરાછા વિસ્તારમાં આવા નવા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનતા રહે છે। જો કે હાલ બનેલી ઘટનાની ગંભીરતાને જોતા ટ્રાફિક પોલીસે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે।